તો ગાઈસ કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. મેં અત્યારે મંદિરમાં છું. એક વસ્તુ બતાવવા લાગ્યો તમે જુઓ, તમે ખાલી પાણી આવી ગયું અમારે ત્યાં. હા જુઓ, બધે પાણી ભરાઈ ગયું નીચે. આ બડાઈનું મંદિર છે તે અવધૂત બાપજી મંદિર છે ને ત્યાં પણ બધે પાણી ભરાઈ ગયું છે. બધી ગાણે છે ને ઉપર લઈ આવ્યા. વરસાદ એટલે આટલા દિવસથી સડિંગ પડ કરે છે ને એના કારણે બધે જ પાણી ભરાઈ ગયું છે. બંધ કરી દીધું, અત્યારે શટર બંધ છે બધું. શટર બટર બધું બંધ કરી દીધું છે. આજે આવ્યા તો દર્શન ટિફિન આપવા, મેં તો બતાવી દઉં તમને એ બાને પાણી ભરાઈ ગયું ત્યાં. અમારા સોસાયટીમાં પણ પાછળની સાઈડ ગામ જેવું છે, ગામડું તે છે ને થોડું ઢાળવાળું છે અને ત્યાંથી જ નદી આવે છે. તમને ટાટા નદી બતાવું, એ જ પાણી આવે છે ઉપર. આપણે પેલા ટાટા નદી જઈએ ચાલો. અત્યારે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે તો મસ્ત વરસાદ પડે છે. તો ફટાફટ તમે ટાટા નદીએ લઈ જાઓ, ત્યાંથી પણ દેખાશે. આપણે એકવાર જઈને આવી ગયો છું અહીંયા. અમારા વેરાઈ માતાનું મંદિર છે ને તે, તો તમે બતાવું પાણી બતાવો ખાલી. તમે જોજો ખાલી એકવાર પાણી જો છે ને આખું ભરાઈ ગયું. આ બાજુ મંદિર અમારું પેલું અવધૂત બાપજીનું બતાવ્યું ને તમને મંદિર પરથી બધું પાણી પાણી જાઓ. તમે જોયું હશે આ જ પાણી આપણા ઘરમાં આવ્યું હતું ગઈ વખત. તમે છે ને મારી જૂની આઈડી પર મેકેલો વિડીયો જો પાણી ખાલી વહેતું પાણી છે એટલે કદાચ ખતમ પણ થઈ જાય કહેવાય ના. ના મંદિર આપણું એ બાજુ સાઈડ હવે પબ્લિક દેખાવા આવી છે. હવે આપણે પાછળથી ઘરે જઈએ. મારે તો ઘરે જવાનું તો ખાલી તમે બતાવો સ્પેશિયલ લાગે છે એટલે ઘરે જવું પડે ને પાછું. હું તો શીખવું છે જો હવે. હે રામ બીક લાગે મને તો. કિચડથી બહુ જ એમ વિચિત્ર લાગે. તમને ખબર છે કે મેં પેલા એક વિડીયો કીધું પણ છે એટલે એ બચી નીકળી ગયા. હવે જોયું છે કેટલું પાણી આવે ખબર જોઈને કંઈ કહેવાય ના. જો આ પબ્લિક આવી બધી જોવા માટે. આ કિચડ થઈ ગયું બધું પાણી, બધી ગાય ઉપર આવી ગઈ જો. અને આમાં વેરાઈ માતાનું મંદિર. કા દર્શન કરાવે તો એ બાને તમારે ગાડી એ બાજુ લઈને કરીએ ને પહેલાં. માતાનું મંદિર છે. ઉપર સુધી પાણી નથી આવતું, નીચે નીચે પાણી. મડેરાનું મંદિર છે ને ત્યાં સુધી નહીં જાય. આ ભાગ છે ને ઢળાણ વાળો જો તમે ખાલી આખો ભાગ ઢળાણ વાળો છે એટલે બહુ ચિંતા કરવાની દર્શન કરો. વરસાદનું કોઈ નક્કી નહીં, ત્યારે પણ ચાલુ થઈ જાય. એના કરતાં આપણે ઘરે પહોંચી શકીએ. અહીંનું કામ તો જો આખો રસ્તો બંધ કરી દીધો તો તમે બધું. અમારો આખો બ્રિજ છે તે આખો બંધ કરી દીધો. અને આ બધો રસ્તો અમારો આવે રેમાં તો અહીંયા મંદિર છે. કામ બતાવ્યું ને. હવે એ બરાબર ઘરે જઈએ. બાકી મમ્મી આપણે નદીમાં ફેંકવા લઈ જશે. એ તો નદીમાં જ રહેવા જતો ઘરે ના આવીશ. કારણ કે વરસાદ પડે એટલે ઘરમાં પણ ચિંતા થાય. નથી ઘરે જવું પડશે. મને એક ને બહુ ભીનું ખાવા નહીં ગમતું. અમુક જ સમય જાઓ તો તમે જે દિવસ થોડો બહારનો વિડીયો તમે દેખ્યો છો ને, બહાર કપાસ ગયો હતો એટલે પોરમાં પાણી આવી ગયું હતું તે વસ્તુ પણ એમ બહુ ભીનું થવા નથી ગમતું. એટલે આપણે એ પ્રમાણે બધું કાર્યક્રમ કરવાનો. કારણ કે ભીના થઈશું ને તો પાછો બીમાર થવાનું. બરાબર. મારે તમને ખબર છે મારા સપના કેટલા બધા છે. બધા એક જ ઝટકામાં કટ થઈ જશે. એટલે આપણે બહુ વાતો કર્યા પહેલાં છે ને ઘરે પહોંચીએ અને ઘરે જઈને મળીએ. તો તમે જોયું હશે કેટલું પાણી આવી ગયું છે અમારા પોરમાં. તો ભગવાનને પ્રાર્થના કરો કે ઘર સુધી ના આવે. આવી જાય ઘર એવું ના કહેવાય. કઈ વખત તો અહીંયા બધા પાણી પાણી હતું. એ બધે જ આટલું પાણી હતું એક વેચ જેટલું.
એક આટલો હાથ આવે ને એટલું પાણી હતું, નકરું પાણી. અમે થાકી ગયા કરતા કરતા. હું બીજી વખત ના થાય એવું. બસ અહીંયા સુધી સીમિત રહે. અહીંયા બહાર છે ને અમારા ઓટલી છે, ઓટલી સુધી પાણી તો હતું જ, ઉપર પણ આવી ગયું, પણ ઓટલી સુધી સીમિત રહે તો ચાલે. એમ રમવાની મજા આવે. દર વખત અમે રમતા રહે. ઓટલી સુધી સીમિત રહેવું જોઈએ. ભગવાનને પ્રાર્થના કરું છું ઘરની અંદર ન આવે, કારણ કે વરસાદ ચાલુ છે. અને જોઈ મેં બતાવ્યા છે, વાળે ભીના ભીના થઈ ગયા છે. તો જોઈએ આગળ. ઇન્દ્ર દેવતા એ જ છે ને, એમની કૃપા આટલી બધી ખુશ થઈ ગયા લાગે છે પૃથ્વી પર. કાં તો પાપ વધી ગયા, બેમાંથી કોઈ એક થયું છે. કાં તો પુણ્ય વધ્યા, કાં તો પાપ વધ્યા. પાપ વધ્યા તો દોડાવે છે, પુણ્ય વધ્યા તોય દોડાવે છે. તો જોઈએ જ આગળ શું થાય. તો અત્યારે બોટલ ભરી ગયો છું, જવું પરવાડી ગયું છે કમ્પ્લેટ. હવે સુઈ જઈશું બધા. મમ્મી પપ્પા બેડરૂમમાં બેઠા છે ઊંઘવા માટે. એ પણ હવે સુવા જઈશ. આટલા ખાલી બોટલ ભરી, 2-3 બોટલ છે તેમાં થોડુંક. એક મારા હાથમાં છે. તો આજના બ્લોગમાં બહુ કંઈ ખાસ થયું નથી. આટલું જ. જો તમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દીધું. તમારા મારા બધા બ્લોગ જોવા મળશે. અને મારી ઇન્સ્ટાગ્રામને ફોલો ના કરી હોય તો ફોલો કરી દેજો. નીચે તમને ઇન્સ્ટાગ્રામ બતાવી દઈશ, લખાઈને આવી જશે. તો નેક્સ્ટ બ્લોગમાં બાય.